નમસ્કાર, નર્સિંગ રૂટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન વિશે થોડી ઘણી માહિતી લઈશું. સૌથી પહેલા તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે શું? અને હવે શું છે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શનના અંદર નામના અંદર જ આપણને ખબર પડે છે કે શું કહેવા માંગે છે. તો માયોકાર્ડિયલ લેયરના રિલેટેડ ડિસીઝ કન્ડિશન આપણને કહેવા માંગે છે. હવે શું છે કે માયોકાર્ડિયમ લેયર જે છે એ એન્ડોકાર્ડિયમ, માયોકાર્ડિયમ અને પેરિકાર્ડિયમ માને કે વચ્ચેની લેયર છે, જે શું કરે છે, હાર્ટને કોન્ટ્રેક્શન અને રિલેક્શન કરવાનો હેલ્પ કરે છે. બરાબર. હવે શું છે કે આ માયોકાર્ડિયમ જે લેયર છે એના અંદર શું હોય છે કે માયોકાર્ડિયમ મસલ્સ અથવા ટીશ્યુ આવેલા હોય છે. શું થાય છે આના અંદર ડેફિનેશનના અંદર થોડી ડિટેલમાં માહિતી આપણને આપેલી છે, તો એના રિલેટેડ આપણે જોઈએ. હવે શું છે ડેફિનેશન આપણને શું કહેવા માંગે છે? ઇટ ઇઝ પ્રોસેસ બાય વિચ, કે આ એક પ્રકારની પ્રોસેસ છે જેના અંદર શું થાય છે કે માયોકાર્ડિયલ ટીશ્યુ શું છે, માયોકાર્ડિયલ ટીશ્યુ હમણાં આપણે તમને જણાવ્યું કે માયોકાર્ડિયલ મસલ યા ફિર માયોકાર્ડિયલ ટીશ્યુ આર ડેમેજ ઓર ધ ડિસ્ટ્રોય, કે શું થાય છે કે માયોકાર્ડિયલ જે ટીશ્યુ છે અથવા મસલ્સ છે એ યા તો ડેમેજ થાય છે યા ફિર ડિસ્ટ્રોય થઈ જાય છે. કેવા? પરમનન્ટલી, કે પરમનન્ટલી ડિસ્ટ્રોય થઈ જશે, જે ફરથી નોર્મલ થઈ શકશે નહીં. કઈ જગ્યાએ? ઇન ધી હાર્ટ, કેમ કે માયોકાર્ડિયલ મસલ યા ફિર ટીશ્યુ હાર્ટના અંદર આવે છે એટલે. એન્ડ ડિક્રીઝ ઓક્સિજન સપ્લાય, કે જેના અંદર શું થાય છે કે ઓક્સિજન સપ્લાય બી એના અંદર ડિક્રીઝ થઈ જાય છે, કે બ્લડ જેટલા પ્રમાણમાં મળવું જોઈએ માયોકાર્ડિયમ લેયરને એ મળતું નથી. ધેટ કેન લીડ, જેનાથી શું થઈ શકે છે? નેક્રોસિસ થઈ શકે છે, કે ત્યાંના જેટલા બી સેલ હશે બધા ડેથ થઈ જશે. એન્ડ ડેથ ઓફ ધી માયોકાર્ડિયલ ટીશ્યુ, સેલ ડેમેજ થઈ જાય તો સેલથી આપણે શું બને છે? ટીશ્યુ બને છે. તો સેમ કન્ડિશન અહીંયા બી છે કે ડેથ ઓફ ધી માયોકાર્ડિયલ ટીશ્યુ, કે શું થાય છે? માયોકાર્ડિયલ ટીશ્યુનું બી ડેમેજ થઈ જશે યા ફિર એની ડેથ આપણને જોવા મળશે. તો ફરીથી એક વખત ડેફિનેશન જોઈ લઈએ કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન આપણને કહે છે શું, અને તો શું છે? એક પ્રકારનો પ્રોસેસ છે જેના અંદર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન માયોકાર્ડિયલ ટીશ્યુ જે છે એ પૂરેપૂરા કેવા થઈ જાય છે? ડેમેજ યા ફિર ડિસ્ટ્રોય થઈ જાય છે પરમેનન્ટલી ઇન હાર્ટ. બરાબર. અને બીજું શું છે કે ડિક્રીઝ ઓક્સિજન સપ્લાય, કે ત્યાં ઓક્સિજન સપ્લાય બી ઓછો થયેલો હોય છે, જેના કારણે ત્યાં નેક્રોસિસ જોવા મળશે અને શું છે? માયોકાર્ડિયલ ટીશ્યુ જે છે પૂરેપૂરા ડેથ આપણને જોવા મળશે. હવે આપણને શું કીધું છે કે ટાઈપ્સ, કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જે છે એના કેટલા ટાઈપ હોઈ શકે છે? તો નોર્મલી આપણે વધારે હોય છે, બટ આપણે નોર્મલી 5 લઈએ કે જે એક્ઝામ પર્પઝ વ્યૂથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તેના અંદર સૌથી ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 અને ટાઈપ 4 અને ટાઈપ 5. ટોટલ આપણે 5 ડિવાઇડેશન લીધેલા છે. તો પહેલું ડિવાઇડેશન જોઈએ. ટાઈપ 1 ના અંદર શું કીધું છે કે સ્પોન્ટેનિયસ જોવા મળે છે, કે હાર્ટના અંદર કોરોનરી આર્ટરીના અંદર શું થાય છે? પ્લેક, એથેરોમા, ફેટ, લિપિડ વગેરે જો જમા રહી રહેલું હોય તેનાથી શું થશે કે જે કોરોનરી આર્ટરી બ્લડ પહોંચાડતી હતી હાર્ટને, કે જે હાર્ટ પ્રોપર ફંક્શનિંગ કરી શકે, એ કેવી થઈ જશે? રપ્ચર થઈ જશે. તો એના કારણે જો થયેલું હોય તો આપણે એને એક નામ શું આપીશું? ટાઈપ 1 માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. બરાબર. એના પછી ટાઈપ 2 આપણને જોવા મળે છે. એના અંદર શું છે? ડ્યુ ટુ ઓક્સિજન ડિમાન્ડ, કે બ્લડ જેટલા પ્રમાણમાં માયોકાર્ડિયમ લેયરને મળવું જોઈએ એ મળતું નહોતું. તો એના કારણે શું થાય છે કે ટાઈપ 2 વાળી કન્ડિશન જોવા મળે છે. બ્લડ નહીં મળતું એનો મતલબ ત્યાં ઓક્સિજન બી પહોંચશે નહીં. ઓકે. હવે ટાઈપ 3 જોઈએ. ટાઈપ 3 ના અંદર શું કીધું છે આપણને? કે સડન ડેથ જોવા મળે છે. કાર્ડિયાક ડિસીઝના કારણે પર્ટિક્યુલર પેશન્ટને સડન ડેથ જોવા મળે છે. એના કારણ કયા કયા હોઈ શકે છે? એક તો શું છે આપણા જોડે મેઇન ઇમ્પોર્ટન્ટ? બ્લડ ક્લોટ, કે બોડીના અંદર હાર્ટના અંદર અથવા બ્લડ વેસલ્સ અથવા કોરોનરી આર્ટરીના અંદર બ્લડ ક્લોટ જો ભેગું થયેલું છે, જે અડચણરૂપી થાય છે ને ત્યાં રપ્ચર જોવા મળતું હોય તો બી જોવા મળી શકે છે આપણને. કોઈ બી આપણે બ્લડ સેમ્પલ કલેક્ટ કરીએ અથવા એનું રિઝલ્ટ આપણા જોડે આવે એના પહેલા કાર્ડિયાક ડિસીઝના કારણે સડન ડેથ આપણને જોવા મળતી હોય. બરાબર. એને આપણે શું કહીશું? ટાઈપ 3 માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. એના પછી આપણા જોડે શું છે? ટાઈપ 4 માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. એના અંદર શું છે કે તમે આપણે પ્રોસિજર હમણાં જોઈ હતી, સર્જિકલ મેનેજમેન્ટના અંદર જોયું હતું કે સ્ટેન્ટ મૂકેલું હોય યા ફિર એન્જિયોપ્લાસ્ટી કરેલી હોય, તો એના કારણે જો કોઈ ડેથ જોવા મળતી હોય અથવા એના કારણે કોઈ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જોવા મળતું હોય તો એક કોના અંદરમાં આવશે? ટાઈપ 4 ના અંદર. પછી શું છે? ટાઈપ 5. ટાઈપ 5 ના અંદર શું છે કે ડ્યુ ટુ, આના અંદર એક જ કોઝ આપણને આપેલું છે CABG,
કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ આપણે શું કરીએ છીએ, કોરોનરી આર્ટરીને બાયપાસ કરીએ છીએ ગ્રાફ્ટિંગ દ્વારા, બરાબર. તો એવી કોઈ પ્રોસિજર કરેલી હશે ને જો કોઈ ડેમેજ થાય છે માયોકાર્ડિયમ લેયર, સોરી ઇન્ફેક્શન જો જોવા મળે છે માયોકાર્ડિયમ લેયરને, તો આપણે એને કયા પાર્ટમાં રાખીશું, ટાઈપ 5 માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. નેક્સ્ટ આપણા જોડે છે રિસ્ક ફેક્ટર. હવે શું છે કે રિસ્ક ફેક્ટરના અંદર આપણે બે ડિવાઇડેશન પાડ્યા હતા, એક નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર અને એક બીજું આપણે શું કીધું હતું, મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર. તો સૌથી પહેલા અંદર શું છે, ફેમિલી હિસ્ટ્રી. તો ફેમિલી હિસ્ટ્રીના અંદર શું છે કે વારસાગત અમુક આપણને રોગ જોવા મળતા હોય છે, જેમાંથી એક રોગ આપણા જોડે કયો છે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. હવે શું છે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જે છે ફેમિલી હિસ્ટ્રી દ્વારા જોવા મળી શકે છે, મને પેરેન્ટ્સ ટુ ઓફસ્પ્રિંગના અંદર જોવા મળશે. એના પછી એજના અંદર શું છે, જેમ જેમ એજ વધે છે એમ શું છે, હાર્ટનું બી ડિસીઝ થવાના રિસ્ક જે છે નોર્મલ કરતા વધારે જોવા મળતા હોય છે. એના પછી આપણને જેન્ડર મેન્શન કરેલું છે કે જેન્ડરના અંદર શું છે, આપણે પહેલા બી વાતચીત થઈ હતી કે હાર્ટના રોગ અથવા ડિસીઝ સૌથી વધારે ચાન્સીસ કોને જોવા મળે છે, તો મેલને વધારે જોવા મળે છે એઝ કમ્પેર ટુ ફિમેલ. હવે શું છે, સ્મોકિંગ, બરાબર. આ જે ત્રણ હતા એ કેવા છે, નોન મોડિફાયેબલ, હે ને, અને આ બંને આપણે મેન્શન કરેલા કેવા છે, મોડિફાયેબલ, હે ને. હવે શું છે, મોડિફાયેબલ ના અંદર જોઈએ તો શું છે, સ્મોકિંગ. સ્મોકિંગ જે છે, જો સ્મોકિંગ વગેરે વધારે પડતું હશે તો બી શાયદ બની શકે છે કે કોરોનરી આર્ટરી જે છે ત્યાં બ્લડનું જે છે ગંઠાવાની શક્યતા વધી શકે છે, બરાબર. અને જેના કારણે જેટલું પ્રમાણમાં ઓક્સિજનની ડિમાન્ડ પૂરી થવી જોઈએ થઈ શકતી નથી. હવે શું છે, ઓબેસિટી. ઓબેસિટી જે છે કે શું છે કે બોડીના અંદર ફેટનું પ્રમાણ વધી ગયું છે, એના કારણે બી હોઈ શકે છે. અને એના અંદર બીજું શું કીધેલું છે, ઓબેસિટી તો છે જ, બટ પર્ટિક્યુલર પર્સન શું કરે છે, યા તો ફિઝિકલ ઇનએક્ટિવ છે યા ફિર એને વર્કલોડ છે અથવા જેટલું કામ કરવું જોઈએ, જેટલી એક્સરસાઇઝ બોડી પ્રમાણે મળવી જોઈએ બોડીને, એ મળતી નથી. ફિઝિકલ ઇનએક્ટિવિટીના કારણે બી પર્ટિક્યુલર પર્સનને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થવાનું રિસ્ક વધારે હોય છે. એના પછી આપણે જો જોવા જઈએ તો પેથોફિઝિયોલોજી શું કહેવા માંગે છે કે આખો ડિસીઝ જે છે આ સૌથી ઇઝી મેં પેથોફિઝિયોલોજી બનાવેલી છે. એના માટે શું છે કે કઈ રીતના આપણને શું કહેવાય, નેક્રોસિસ અથવા માયોકાર્ડિયલ ઇન્ફેક્શન વાળી કન્ડિશન ઊભી થાય છે. તો સૌથી પહેલા શું છે કે કારણ, કે કોઈ બી કારણોસર, જેમ કે કોઈએ સ્મોકિંગ કરી છે, કોઈને ફેમિલી હિસ્ટ્રી છે, બરાબર, કોઈને જેન્ડરના અંદર મેલ, માને કે મેલ વધારે ચાન્સીસ છે, પછી શું છે કે કોઈને ઓબેસિટી વાળી કન્ડિશન હોય, કોઈ ફિઝિકલ ઇનએક્ટિવ હોય, તો બી હોઈ શકે છે કોઝના અંદર. તો એના અંદર ગમે તે કોઝ આપણે મેન્શન કર્યું, એના પછી શું છે કે એના કારણે શું જોવા મળે છે આપણને, માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા. હવે શું છે કે માયોકાર્ડિયલ જે લેયર છે તેના અંદર જેટલા પ્રમાણમાં ઓક્સિજન પહોંચવું જોઈએ એ પ્રમાણમાં ઓક્સિજન પહોંચતું નથી. હવે શું છે કે ડિક્રીઝ ઓક્સિજન સપ્લાય, કે માયોકાર્ડિયમ લેયરના અંદર શું થાય છે કે ઓક્સિજન સપ્લાય કેવો જોવા મળે છે આપણને, ડિક્રીઝ જોવા મળે છે. જેના કારણે શું થાય છે, હાઇપોક્સિયા વાળી કન્ડિશન, જેના અંદર ઓક્સિજન લેવલ કેટલું થઈ જશે, નોર્મલ કરતા ઓછું, કે જેટલા પ્રમાણમાં જરૂર પડશે એના કરતા ઓછું ઓક્સિજન હાર્ટના અંદર કોરોનરી આર્ટરી દ્વારા જે મળવું જોઈએ મળી શકશે નહીં. તો શું થશે, ઇન્ક્રીઝ હાઇપોક્સિયા વાળી કન્ડિશન વધારે પડતી સિવિયર થતી જશે, જેના કારણે શું થશે, કોરોનરી થ્રોમ્બસ બનવાના ચાન્સીસ છે. થ્રોમ્બસ માને એક પ્રકારનું આપણું ક્લોટ ટાઈપ કન્ડિશન હશે કે જેના અંદર થ્રોમ્બસ બનશે, બરાબર. એ થ્રોમ્બસ બનશે જેના કારણે શું થશે કે જે પ્રમાણમાં બ્લડ પહોંચવું જોઈએ એ આગળ પહોંચતું નથી, અને અહીંયા શું થશે, રપ્ચર થવાના ચાન્સીસ રહેશે. અને શું થશે કે જે પ્રમાણમાં બ્લડ આગળ અહીંયા પહોંચવું જોઈએ એ પહોંચશે નહીં, બરાબર. હવે નહીં પહોંચે તો ત્યાંના જે સેલ છે એ બી કેવા થઈ જશે, ડેમેજ થઈ જશે. અને ડેમેજ થાય તો આપણે એને શું કહીએ છીએ, નેક્રોસિસ. એટ લાસ્ટ આપણને શું જોવા મળશે, માયોકાર્ડિયલ ઇન્ફેક્શન. ફરીથી જોઈ લઈએ આપણે એક વખત. સૌથી પહેલા તો આપણને કોઈ કોઝના કારણે જોવા મળે છે, એના પછી માયોકાર્ડિયલ ઇસ્ચેમિયા વાળી કન્ડિશન જોવા મળે છે કે લેયર જે છે ડેમેજ થવા માંડી છે. ડેમેજ થવાના કારણે શું જોડે જોડે જોવા મળશે કે ઓક્સિજન સપ્લાય બી ઓછો થઈ ગયો છે ત્યાંનો. એના કારણે શું થશે કે ઇન્ક્રીઝ સેલ્યુલર, કે સેલના અંદર હાઇપોક્સિયા વાળી કન્ડિશન ઊભી થશે, જેના કારણે કોરોનરી થ્રોમ્બસ થવાની સંભાવના વધી જશે, અને લાસ્ટમાં ડેમેજ થવાના કારણે નેક્રોસિસ થશે, ને એટ લાસ્ટ આપણને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન જોવા મળશે. ઓકે, નેક્સ્ટ છે
સાઇન એન્ડ સિમ્ટમ્સ. હવે શું છે કે સાઇન એન્ડ સિમ્ટમ્સના અંદર કેવા સિમ્ટમ્સ, કેવા પ્રકારના લક્ષણો અથવા ચિહ્નો આપણને જોવા મળશે એના રિલેટેડ જોઈએ. તો સૌથી પહેલા આપણને શું જોવા મળી શકે છે? ચેસ્ટ પેઇન આપણને જોવા મળશે. સેકન્ડ નંબર પર શું છે કે જે બી પર્સનને આવી કન્ડિશન થયેલી હશે એ પર્સન કેવું હશે? વધારે પડતી એન્ઝાયટી ફીલ કરતો હશે અને રેસ્ટલેસ વાળી કન્ડિશન હશે કે એને બહુ જ કંટાળો આવશે ને બોડી જે છે એકદમ વીક ફીલ થશે. એના પછી શું છે કે ડાયાફેરેસિસ. હવે શું છે કે ડાયાફેરેસિસ આપણે પહેલા જણાયેલું છે તમને સારી રીતના કે શું થાય છે? સ્વેટિંગ, પ્રોફ્યુઝ સ્વેટિંગ જોવા મળશે. મતલબ શું થાય છે કે એ માણસે કોઈ એક્સરસાઇઝ નહીં કરી, કે વધારે કામ નહીં કર્યું, તો બી બોડીના અંદર કન્ટિન્યુ સતત પરસેવો નીકળવા લાગશે. શું છે જોડે જોડે નોઝિયા, વોમિટિંગ વાળી કન્ડિશન જોવા મળશે. ઓલિગ્યુરિયા વાળી કન્ડિશન જોવા મળશે. ઓલિગ્યુરિયાનો મીનિંગ શું થાય છે? નોર્મલ કરતા યુરિન આઉટપુટ જે છે એ કેવો થઈ જશે? ઘટી જશે. કે નોર્મલ યુરિન આઉટપુટ જેટલો હોવો જોઈએ એના કરતાં બહુ ડિમિનિશ્ડ જોવા મળશે. એટલે આપણે એને શું કહીએ છીએ? ઓલિગોયુરિયા. એના પછી શું છે? ફીવર. ફીવરનો મતલબ શું થાય છે કે બોડીના અંદર કોઈ ઇન્ફેક્શન લાગેલું હશે અથવા શું છે એક પ્રકારનું કે બોડી જે રિએક્શન આપતું હશે એ પ્રમાણે આપણે બોડીના અંદર ફીવર જોવા મળી શકે છે. બીજું શું આપેલું છે કે શોર્ટનેસ ઓફ ધી બ્રીથ, જેને આપણે શું કહીએ છીએ? ડિસ્પનિયા. હવે શું છે કે લેબ ઇન્વેસ્ટિગેશન તમે કયા કયા કરી શકો છો? જો કોઈ આવું પેશન્ટ આપણા જોડે આવે છે તો એને કઈ રીતના આપણે ડાયગ્નોઝ કરી શકીએ લેબ ઇન્વેસ્ટિગેશન કરીને? તો સૌથી પહેલાં શું છે? ફેમિલી હિસ્ટ્રી આપણે પેશન્ટને પૂછવાનું છે કે ફેમિલીના અંદર કોઈને પહેલાં આવી કન્ડિશન થયેલી છે, હા કે ના, તો એના પરથી આપણને ખબર પડશે. પછી શું છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, પ્રોપર આપણે ઇલેક્ટ્રિક સિગ્નલ વગેરે ચેક કરીશું. પછી આપણને શું આપેલું છે? કાર્ડિયક એન્ઝાઇમ. હવે કાર્ડિયક એન્ઝાઇમ છે શું? કાર્ડિયક એન્ઝાઇમ એક એવા બાયોમાર્કર છે કે જેના અંદર શું થાય છે? હાર્ટ જો થોડું ઘણું ડેમેજ થાય છે તો આ હાર્ટના અંદર જો થોડા ઘણા ચેન્જીસ આવે છે તો કાર્ડિયક એન્ઝાઇમ જે છે શું કરશે? બ્લડના અંદર, સ્ટ્રીમના અંદર શું કે એક પ્રકારનું સિક્રેશન નાખશે. જે આપણે શું બ્લડ ટેસ્ટ કરીશું તો આપણને ખબર પડશે કે કાર્ડિયક એન્ઝાઇમ બ્લડ ટેસ્ટના અંદર જોવા મળે છે કે નહીં. તો એના પરથી બી પોઝિટિવ નેગેટિવ આપણે નક્કી કરી શકીએ છીએ. એના અંદર પછી શું છે? બ્લડ ટેસ્ટના અંદર મેઇન શું છે? એલિવેટેડ ડબ્લ્યુબીસી, કે ડબ્લ્યુબીસીનું જે પ્રમાણ જે છે નોર્મલ કરતાં થોડું હાઈ જોવા મળશે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈશું મેનેજમેન્ટ. હવે મેનેજમેન્ટના અંદર શું છે કે તમે કઈ રીતના એઝ અ નર્સ મેનેજમેન્ટ કરશો તો આપણને પર્ટિક્યુલર પેશન્ટ છે એને રિકવરી આવી શકે છે. તો એના અંદર સૌથી પહેલાં શું છે કે પેશન્ટને ઓલરેડી કયો પ્રોબ્લેમ હતો? ઓક્સિજન, માને કે બ્લડ બરાબર પહોંચતું નહોતું, ઓક્સિજન બરાબર પહોંચતું નહોતું, તો ઓક્સિજનની સપ્લાય જે છે આપણે વધારવી પડશે. તો આપણે એના માટે શું કરીશું? ઓક્સિજન થેરાપી સ્ટાર્ટ કરવાની રહેશે. એના પછી આપણે શું છે કે થ્રોમ્બસને કારણે શું થાય છે? ક્લોટ જમા થતું હતું, જેના કારણે રપ્ચર થવાની બી સંભાવના વધી જતી હતી. તો આપણે શું કરીશું? થ્રોમ્બોલાઇટિક થેરાપી આપીશું. હે, થ્રોમ્બોલાઇટિક થેરાપી. લાઇટિકનો મિનિંગ જ શું થાય છે આપણા જોડે? બ્રેકડાઉન, કે જે ક્લોટ છે એનું બ્રેકડાઉન કરીને ડિસોલ્વ કરી દેશે. એના પછી શું છે? એનાલ્જેસિક. એનાલ્જેસિક હંમેશા આપણે મોસ્ટલી શું છે શાના માટે હોય છે? પેઇન. હે, તો આપણે એનાલ્જેસિક થેરાપી બી સ્ટાર્ટ કરવાની રહેશે. એના પછી શું છે? વાઝોડાયલેટર. વાઝોડાયલેટરનું કામ શું છે કે વાઝોડાયલેટરથી આપણે શું કરી શકીએ છીએ કે નોર્મલી શું છે કે વાઝોડાયલેટર કોઈ બી બ્લડ વેસલ્સ છે આ રીતના કોન્સ્ટ્રિક્ટ થઈ ગઈ છે તો એને શું કરશે? એ નોર્મલ એના જે નોર્મલ એનું જે એક પ્રકારનું સ્ટ્રક્ચર કહીએ એના જેવી થઈ જશે, માને વાઝોડાયલેટ કરી દેશે. બરાબર, ટુ રિલેક્સ બ્લડ વેસલ્સ, કે જેના કારણે રિલેક્સ કરવામાં હેલ્પ કરશે. એના પછી આપણા જોડે શું છે? બીટા બ્લોકર. બીટા બ્લોકર આપણે પહેલા બી આપણને સ્ટડી કરાવડાવી દીધેલું છે. બરાબર. એના પછી શું છે? કેલ્શિયમ ચેનલ બ્લોકર. આપણે પહેલા જે આગળનો વિડીયો હતો એના અંદર ક્લિયરલી મેન્શન કરેલું છે કે આ બંને શું છે? હાર્ટને રિલેક્સ કરવા અથવા હાર્ટનો વર્કલોડ ઓછો કરવા માટે હેલ્પ કરે છે. કેલ્શિયમ જે છે હાર્ટના અંદર જે એન્ટર કરે છે, જે બ્લડ સ્ટ્રીમના અંદર જે એન્ટર કરે છે એ એન્ટર થવા દેશે નહીં. એટલે આપણે શું કીધું છે? કેલ્શિયમ ચેનલ બ્લોકર. હે, એના પછી શું છે? એન્ટીકોએગ્યુલન્ટ્સ, માને કે જે ક્લોટ ભેગા થાય છે અને ક્લોટ થવાના કારણે કન્સ્ટ્રિક્શન યા ફિર ઓબ્સ્ટ્રક્શન થવાના જે ચાન્સીસ છે એ ઓછા થઈ જશે. એટલે આપણે શું મેન્શન કરેલું છે? એન્ટીકોએગ્યુલન્ટ્સ થેરાપી. હવે શું છે કે તમે મેડિકલ મેનેજમેન્ટ તો ક્લિયરલી કરી લીધું, બટ શું છે કે જો મેડિકલ મેનેજમેન્ટ તમે ક્લિયરલી કર્યું બટ ફરક પડતો નથી તો પર્ટિક્યુલર પેશન્ટને આપણે ઇમરજન્સીમાં સર્જરી વગેરે કરવી
પડશે. અને સર્જરી મેં બહુ સરળ રીતના તમને ઓલરેડી સમજાવેલી છે. એમાં સૌથી પહેલી શું છે? CABG, કોરોનરી આર્ટરી બાયપાસ કરવાનું છે. કોનું? કોરોનરી આર્ટરીનું બાયપાસ કરવાનું છે. શાના દ્વારા? ગ્રાફ્ટિંગ દ્વારા. તો CABG આપણે પહેલી થઈ ગઈ. સેકન્ડ શું છે? કોરોનરી એન્જિયોપ્લાસ્ટી. એન્જિયોપ્લાસ્ટી આવે તો આપણે શું સમજવાનું છે? બલૂન. તો શું છે? બલૂન પ્લાસ્ટી બી કરવી પડી શકે છે આવા પેશન્ટને. એના પછી શું છે? કોરોનરી સ્ટેન્ટ, કે જે કોન્સ્ટ્રિક્ટ થઈ ગઈ છે એને આપણે નોર્મલમાં લાવવાની છે. એને તો આપણે શું કરીશું? કોરોનરી સ્ટેન્ટ નાખીશું. ઓકે, ક્લિયર છે? તો આપણે શું છે કે મેડિકલ મેનેજમેન્ટ દ્વારા બી રિકવરી લાવી શકીએ છીએ. ને જો મેડિકલ મેનેજમેન્ટ નહીં આવતું તો આપણે એને ફર્ધર શું કરીશું? સર્જિકલ મેનેજમેન્ટ માટે મોકલવું પડશે પેશન્ટને. ઓકે, થેન્ક યુ.